Hello everyone, this is the third lecture of the Cost Accounting Process Costing Unit 1. In this lecture we are going to solve the illustration number 4 which have some missing details. In earlier lecture we already studied the missing amount sum. In that sum the normal wastage percentage was not given. Let's now solve the second kind of a missing amount sum. Illustration number 4. A product passes through three different processes A, B and C. It is transferred to the finished stock. The information is as under. Unit introduced in process A, it's not given. The unit introduced is not given. Then actual production of process A 11,500 is given. For B and C it is not given. Then normal wastage percentage is given. Sale value of the wastage 20, 50 and 75% per 25 units. Abnormal wastage is given 200 units and per unit price is 25. For B and C it is not given. Abnormal gain number of units and cost per unit is 40. For process B it is given. And next, normal cost of the normal output per unit for process B 35 is given. For A and C it is not given. For some additional information is given. Factory overhead is distributed as 100% of the direct wages in all three processes. The abnormal wastage was 2/3 of the normal wastage in process A. Prepare a A, B and C process account and also prepare abnormal loss and abnormal gain account. આ સમમાં યુનિટ ઇન્ટ્રોડ્યુસ નથી આપેલા. બેઝિક એક્સપેન્સ જે હોય કે લેબર છે, મટીરિયલ છે, અધર એક્સપેન્સીસ છે એ નથી આપેલા. એનું ડિસ્ટ્રીબ્યુશન કરવાનું છે 100% ઓફ ધ ડાયરેક્ટ વેજીસ. કોઈ જાતના એક્સપેન્સીસ નથી આપેલા, યુનિટ ઇન્ટ્રોડ્યુસ નથી આપેલા. બસ એક જ હિન્ટ આપેલી છે એબનોર્મલ વેસ્ટેજ ઉપરથી. યુનિટ જ્યારે આપણે અકાઉન્ટ ડ્રો કરશું તો સૌથી પહેલાં શું જોઈશે? યુનિટ ઇન્ટ્રોડ્યુસ, પણ એ જ આપેલા નથી. તો ચાલો જોઈએ કે આ કઈ રીતે સમ સોલ્વ થાય છે. સૌથી પહેલાં આપણે શું લખીએ છીએ? યુનિટ ઇન્ટ્રોડ્યુસ. પણ યુનિટ ઇન્ટ્રોડ્યુસ આપેલા નથી. પર યુનિટ પ્રાઇસ આપેલી છે. પર યુનિટ પ્રાઇસ 15 રૂપીસ, બરાબર છે. પણ યુનિટ ઇન્ટ્રોડ્યુસ આપેલા નથી. એના માટે હિન્ટ આપેલી છે. હિન્ટ શું આપેલી છે? તો નીચે વર્કિંગ નોટ બનાવીએ. શું કીધું છે? અબનોર્મલ વેસ્ટેજ વોઝ 2/3 ઓફ નોર્મલ વેસ્ટેજ. અબનોર્મલ વેસ્ટેજ ઇઝ 2/3 ઓફ નોર્મલ વેસ્ટેજ. આ ઇક્વેશન ઉપરથી આપણે આ રીતે લખી શકીએ કે એબનોર્મલ વેસ્ટેજ છે એ નોર્મલ વેસ્ટેજના 2/3 છે. તો આપણે આવી રીતે લખી શકીએ એબનોર્મલ વેસ્ટેજ is equals to 2/3 of normal wastage. તો આપણે આવી રીતે લખી શકીએ 2/3 into normal wastage units is equals to abnormal wastage. બરાબર છે. આપણે abnormal wastage ના યુનિટ્સ આપી દીધેલા છે. જોઈએ abnormal wastage 200 number of units. કેટલા છે abnormal wastage? 200 units. So 200 is equals to 2/3. normal wastage આપણી પાસે નથી તો આપણે એને શું એક્ઝ્યુમ કરશું? x એક્ઝ્યુમ કરશું. બરાબર છે. આ મલ્ટીપ્લાયમાં છે, આલી સાઈડ આવી જાય તો 200 into 3/2 is equals to x. 100 3s are 300. તો x is equals to 300 unit. That means normal wastage કેટલું આવ્યું? 300. normal wastage કેટલું આવ્યું? 300. એની સાથે સાથે હજી એક લિંક આપેલી છે. શું લિંક આપેલી છે? કે નોર્મલ વેસ્ટેજ
is equals to 2.5% of unit introduce. શું કહે છે? 2.5% યુનિટ ઇન્ટ્રોડ્યુસના છે, બરાબર છે. તો આપણા પાસે નોર્મલ વેસ્ટેજ કેટલું છે? 300 યુનિટ્સ, બરાબર છે. તો 300 યુનિટ્સ એ 2.5% હોય, બરાબર છે. 300 યુનિટ્સ 2.5% હોય તો 100% કેટલું હશે? તો આપણે કેલ્ક્યુલેશન કરીએ. 300 into 100 divided by 2.5, તો આન્સર આવશે 12,000. દેટ મીન્સ યુનિટ ઇન્ટ્રોડ્યુસ મળશે આપણને કેટલા? 12,000. ખબર પડી? આપણે શું કર્યું? પહેલાં એબનોર્મલ વેસ્ટેજ ઉપરથી નોર્મલ વેસ્ટેજ ફાઇન્ડ કર્યા. નોર્મલ વેસ્ટેજના પર્સન્ટેજ આપી દીધેલા હતા. કેટલા છે? 2.5%. તો 2.5% 300 હોય તો 100 એ કેટલા? એ રીતે ફાઇન્ડ કરીને આપણે યુનિટ ઇન્ટ્રોડ્યુસ મળી ગયા. કેટલા આવ્યા? 12,000. પર યુનિટ 15 રૂપીઝ ઓલરેડી આપી દીધેલું છે. 12,000 into 15, 1,80,000. 1,80,000, રાઈટ. બીજા કોઈ પણ એક્સપેન્સીસ આપણે સમમાં આપેલા નથી, એટલે ડાયરેક્ટલી આપણે ક્રેડિટ સાઇડ જશું. સૌથી પહેલાં શું આવશે? બાય નોર્મલ વેસ્ટેજ. નોર્મલ વેસ્ટેજ આપણે ફાઇન્ડ કર્યો, કેટલો છે? 300 યુનિટ્સ. પ્રાઇઝની વેલ્યુ આપેલી છે, તો જોઈ લઈએ. પ્રાઇઝની વેલ્યુ આપેલી છે. સેલ વેલ્યુ ઓફ ધ વેસ્ટેજ પર 25 યુનિટ્સ 20 રૂપીઝ. સેલ વેલ્યુ of the wastage per 25 units is ₹20. તો આપણે એની પણ કેલ્ક્યુલેશન કરી લેવી. 25 યુનિટ્સના 20 રૂપીઝ, તો 300 યુનિટ્સના કેટલા? બરાબર છે. 300 into 20 divided by 25, 240. કેટલા આવશે? નોર્મલ વેસ્ટેજની અમાઉન્ટ આવશે 240, બરાબર છે. એના પછી શું આવે? બાય અબનોર્મલ વેસ્ટેજ. અબનોર્મલ વેસ્ટેજ ઓલરેડી આપી દીધેલું હતું. કેટલા યુનિટ્સ છે? 200 યુનિટ્સ. અબનોર્મલ વેસ્ટેજની પ્રાઇસ પણ આપી દીધેલી છે 25 પર યુનિટ. 200 into 25, 5,000. લાસ્ટમાં બાય ટ્રાન્સફર ટુ ટ્રાન્સફર ટુ પ્રોસેસ બી અકાઉન્ટ. એકચ્યુઅલ ટ્રાન્સફર કેટલું આપેલું છે? 11,500. 11,500. આપણને ખબર જ છે કે ટ્રાન્સફર પ્રાઇસ અને એબનોર્મલ વેસ્ટેજ બંને સેમ પ્રાઇસ ઉપર થાય. તો એબનોર્મલના 25 હોય તો ટ્રાન્સફર પ્રાઇસ પણ 25 હોય જ, બરાબર છે. તો 11,500 into 25, 2,87,500. 2,87,500, right? Now next link is given. Factory overhead, it is distributed as 100% of the direct wages in all three processes. એટલે કે જેટલું ને જેટલું ડાયરેક્ટ વેજીસ હશે એટલું ને એટલું ફેક્ટરી ઓવરહેડ હશે, બરાબર છે. કેમ કે આપણે બીજા એક પણ એક્સપેન્સીસ આપેલા નથી. તો બીજા કેટલા એક્સપેન્સીસ આપેલા હશે, કેટલી અમાઉન્ટના હશે એ આપણને ફાઇન્ડ કરવું પડશે. કઈ રીતે ફાઇન્ડ કરશું? તો આપણે ક્રેડિટ સાઇડનો ટોટલ કરશું. 240 plus 5,000 plus 2,87,500. Answer is 2,92,740. બરાબર છે. એનામાંથી આપણે યુનિટ ઇન્ટ્રોડ્યુસના 1,80,000 માઇનસ કરશું, એટલે આન્સર આવશે 1,12,740. પણ આ બંને 100%, એટલે કે ડાયરેક્ટ વેજીસ જેટલું ને જેટલું હશે એટલું ને એટલું ફેક્ટરી ઓવરહેડ હશે. એટલે બંને કેવા હશે? ઇક્વલ. તો ડિવાઈડ બાય 2. તો
આન્સર આવશે 56,370. 56,370. 56,370. અહીંયા આવશે ડાયરેક્ટ વેજીસ એન્ડ ફેક્ટરી ઓવરહેડ. બરાબર છે. ક્લોઝ કરીએ અકાઉન્ટ તો અહીંયા તો સેમ જ આવશે 2,92,740. 12,000 units. Here it's 12,000 units. Done. Let's transfer in process account B. Transfer from process account A 11,500, 2,87,500. Expenses are not given, we have to find out. So let's move to the credit side. What is first thing? Normal wastage. Normal wastage percentage is given 8% of output. Output is 11,500 into 8%, 920. Right? What is the price of the normal wastage? Selling price is given. Sale value of the wastage is 50 rupees per 25 units. Per 25 units. So for 25 units, rupees is 50. So for 920 units, rupees is how much? So 920 into 50 upon 25. Answer is 1840. Answer is 1840. Right? Let's move ahead. There is abnormal wastage or gain or actual production is given or not. Actual production is not given for the process B also, and abnormal wastage and abnormal gain, nothing is given. Right? So we directly put it by transfer to process C. Abnormal wastage, abnormal gain and actual output, nothing is given. So we assume that there is no wastage or no gain in the process B. So directly we minus it out. 11,500 minus 920 unit will be 10,580. Right? Price we have to find out. As we all know, we calculate like transfer price is equals to total cost. We don't have a total cost. Transfer price, that means last thing, normal cost of normal output per unit in rupees for process B is already given. How much rupees? 35. So here we write 35. 10,580 into 35. 3,70,300. We here assume that there is no abnormal wastage or no gain. Let's simply close the account. 3,70,300 plus 1840, 3,72,140 minus debit amount 2,87,500. We got 84,640, equally distributed between direct wages and factory overhead. So divided by 2, we get 42,320 and 42,320. Here it's direct wages, factory overhead. Right? Simply close the account. Let's transfer to process account C. Transfer from process account C. 10,580
into rupees 3,70,300. Right? Normal wastage percentage is given 10%. So 10,580 into 10%, 1058. Similarly, we have to find out the price of the normal wastage. What is given? Sale value of the wastage is rupees 25 per 25 units. Per 25 units. For 25 units, there is a 75 rupees. So for 1058, how much rupees? So 1058 into 75 upon 25. Answer will be 3174. Right? Anything is given? Actual production, abnormal wastage, actual production, anything is given? Yes. In process C, abnormal gain is given. What is given? Abnormal gain is given 200 units. Price will be 40. So 200 plus 40, 8,000. So we have to find out transfer to finished goods account. Right? Let's simply minus it out from debit and credit. 10,580 plus 200 minus 1058. Answer is 9722. 9722. As we all know, abnormal wastage or gain at the same price of the transfer price. So here abnormal wastage price is 40 given. So here it will become 40. 9722 into 40. 3,88,880. 3,88,880. Right? Now we have to find out the expenses. Let's calculate the amount. Answer is 13,674. It is actually distributed between the direct wages and factory overhead. So divided by 2. 6837. So 6837, 6837 direct wages and factory overhead. Done? Now simply close the account, process C.